આ પીપળી તમે ગયા હોય તો તમે જોયું હોય, અમારે અહીંયા પીપળી સવારામ બાપાએ બાપુ રામદેવજી બાપાનું જ ભજન કર્યું છે, પ્રજાપતિ. એના સદગુરુ ફૂલગરજી બાપુ. ફૂલગરજી બાપુનો ગમે એટલો ઇતિહાસ હોય બહુ ખબર નથી, પણ સવારામ બાપાએ બાપુ દુનિયાને કેળો પાડી દીધો કે આનું આમ જ છે. પણ હવે આપણે નથી સમજાતું તો શું કરવું. અને એમાં અત્યારે આધુનિક યુગ છે, નકરું ભણતર છે, ગણતર છે જ નહીં. અને ગણતર જો હોત ને તો આ માવતરને જે બધા આશ્રમમાં મૂકે છે ને એ ન મૂકે. આપણા ઘરમાં ગઈઢાને ખાવા પૂરું અનાજે નહોતું, રહેવા સારું મકાન નહોતું, પણ કોઈ એમ ન કીધું કે મારા મા બાપને મૂકવા જવું છે. ત્યાંથી જ આપણી કઠણાઈ બેઠી છે. માં છે તો માં છે બાપુ. માન બાપના ઋણમાંથી તમે કોઈ દી છૂટી ન શકી. એટલે સવારા એના સદગુરુની વાત કરે છે કે મારા સદગુરુ મહારાજ મને ન મળ્યા હોત તો મારી શું દશા થાત. કારણ કે જેટલા જેટલા મહાપુરુષો થયા ને બાપુ એ સદગુરુની ચરણે જ બોલ્યા છે. સદગુરુના ચરણે જેઠીરામ બોલ્યા, દાસી જીવન બોલ્યા, મીરાબાઈ બોલ્યા, નરસિંહ મહેતા બોલ્યા, બધા સદગુરુના ચરણે જ બોલ્યા છે. કોઈ નથી કીધું દરબારના શરણે, પટેલના શરણે, ભરવાડના શરણે નહીં. એમાં સદગુરુ જ આવે, પછી જ્ઞાતિ ગમે એ હોય. એટલે સવારામ એના ગુરુ મહારાજની વાત કરે છે. જો હવે જે બેઠા હોય ને બાપુ ભજન વાળા બેઠા હોય, મને ખબર પડે છે. એટલે જ હવે છે ને, જો તમને મંથન કરતા આવડે ને તો બાપુ મજા આવશે ભજનની. કારણ કે અમારી પાસે તો બાપુ મહાપુરુષોની કૃપાથી ઘણું બધું છે, પણ નાખવું ક્યાં, ખાનારા તો હોવા જોઈએ, ખાનારા ન મળે, નાખવું ક્યાં વાડીમાં. પણ હવે જે બેઠા હોય ને બાપુ એ ભજન વાળા હોય, એ અમને ખબર પડે છે. અને અમે અમારી રીતે કંઈક મહેનત કરીએ કે કોકને કંઈક આમાં વેરાગ કોઈ નથી લગાડવો. આમાંથી અમને એમ થાય કે બે જણાને અમારી વાત ગમી જાય એટલે અમને એમ થાય કે અમારી રાત સુધરી જાય. બસ કોઈને આપણે વેરાગ નથી લગાડવો. કારણ કે આ એમના સમજો ઘણા નથી કહેતા ગંગાજીમાં કે નાઈ લઈએ એટલે પાપ બધા બળી જાય. ગંગાના કાંઠે રહેતા છે, રોજની ધૂપકા મારતા હોય, એમ પાપ બળી જાય. એવું નથી, બધું અટપટું છે. આ હાલી જાય છે ગંગા છે, આમાં પીવું હોય પી લ્યો, પણ આમાં નથી પીતા. મોઢે આવી ઘરે ગંગા આવી હોય તો સમજવું અઘરું છે. એટલે સવારામ બાપા કહે છે મારા ગુરુ મહારાજ ન મળ્યા હોત તો બાપુ મારી શું દિશા થાત. અને આ જેટલા જેટલા તમે જુઓ 18 વર્ણના સંતો બન્યા, એ કોઈના બાપુ એમની પેઢીઓના અમારી અહીંયા કોથળા નથી આવતા, પણ તોય ગાણા ગાવા પડે. શું કામ? જિંદગી એવી જીવીને ગયા છે. એટલે આ હમણાં તોગાજીની આપણે વાત શું કામ કરવી પડે? એમના દીકરા હશે, એમની પેઢીના હશે, શું અમે આ એમના વખાણ કર્યા અમારે અહીંયા કોથળા મોકલાવશે? નહીં બાપુ, જિંદગી એવી જીવા છે એટલે ગાણા ગાવા પડે. અમે રાજસ્થાનમાં ગયા ને, અહીંયા એક તોગાજીને તલવાર છે. એ તલવારને નીચે કોઈ કવિએ લખેલું હતું, આ મેં પ્રત્યક્ષ વાંચેલું એમ કે હતી તોગાના હાથમાં તેથી ગજને નહોતી ગનારતી, આ પડીશું કાયરના હાથ કે હાકર કોરોય નથી કાપતી. બાપુ આ તલવારની નીચે કવિએ લખ્યું હતું. હતી જેથી તોગાના હાથમાં તેથી ગજને નહોતી ગનારતી. ગજ એટલે હાથી. તોગાના જેથી હાથમાં હતા તેથી હાથીના બે ભાગ કરવા હોય તો કરી શકે. અત્યારે કે કાયરના હાથમાં પડે છે તો હાકર કોરોય નથી કાપતી. હવે તલવાર ઉપાડવા વાળા જ નથી, કોઈ કાપે શું? એમ નામ નથી નામ રહ્યા મારા રામ. એની માટે તો બલિદાન આપ્યા છે. તો આપણે ન થાય કે આપણે મરી ત્યાં આપણે દુનિયા કોઈ પૂજે, પણ કઈ કરવું તો જોવે ને. એવું એમ નામ પૂજાય? એમ નામ નથી પૂજાવા. એવું સમર્પણ જોવે, ભોગ આપવો પડે, કોકના હાટું મરવું પડે. એટલે સવારામ કે છે જુગતી કરીને જોવા હાલી મારા સદગુરુએ બતાવી મને અમરનગર માયા તમ દેખ્યા અને ભૂલી ગઈ તી હું દેહનું. આ દેહની દિશા તમે મટી જાઓ ને હું મટી જાઉં ને પછી બાપુ આપણો આ રામદેવજી બાપા એક સનાતન ધર્મના એક ગોઠી હતા. ગત ગંગા જેને કહેવાય. જેસલ તોરલ રૂપાદે માલદે કતીબ શાહ હુરમભાઈ લાખો લોયણ જેતો ભગત ખીમડીઓ કોટવાલ ડાલીભાઈ રામદેવજી હાલો હુરો વણવીર ડોંગો નીરલ કુંભો આ બધા ગતના ગોઠી હતા. એમાં અમીર હતા, ગરીબ હતા, બધી જ્ઞાતિના હતા, સ્ત્રી હતા, પુરુષ હતા, બધા હતા. પણ ખોળિયા જેના જુદા હોય ને જીવ એક થઈ જાય ને તો મળદા તો અત્યારે બેઠા થાય. ઈ ગત ગંગા.
આપણે અહીંયા એટલા બેઠા છીએ તો બધાના ઘોડા નોખો નોખો હાલતા હવે રામ જવું છે હવે રામ જવું છે હવે આ કરવું છે હવે આ કરવું છે. ઈ જ્યાં સુધી બાપુ મટે નહીં ને ત્યાં સુધી આ દેહની દશા જ્યાં સુધી મટે નહીં ત્યાં સુધી સમજાય નહીં. એટલે સવારામ કહે છે અમરનગરમાં આ તમે દેખ્યા ને દેહની દશા મટી જાય. બાપુ દેહને હું દરબાર દરબાર મટી જાય, કોળી કોળી મટી જાય, ભરવાડ ભરવાડ મટી જાય. બધા જયારે એકાકાર થાય ને તારે બાપુ આ બધું સમજાય એમ છે. અત્યારે અમને કોઈ તુકારો દે ને તો હું તો એમ કહું, હું તો રામાપીરને જ કહું કે તને દીધો મને જ્યાં દીધો છે. એ તો તારે જોવાનું છે. ગાયડું દેવા તો ભલે દેતા એ તો તારા ગાણા ગાયું અમને ગાયડું દેતી તારે સાંભળવાની, અમારે ક્યાં સાંભળવાની. બાકી તો જ્યાં ત્યાં નહોતી સમજણ ત્યાં ત્યાં મેં ધોકા ફેરવા છે. સમજણના ઘરમાં આવવાની જરૂર છે. કોઈ બાપુ પાવર મને એક ભાઈ કહેતા હતા મને આ રાજકારણની વાતમાં, રાજકારણમાં મને બહુ રસ નથી પણ સદાય રાજકારણમાં કે ફલાણો મિનિસ્ટર છે ને એ કે XY Z કે A to Z ઓલ રાઉન્ડ ફલાણું ઢોકળું. એટલે મેં કીધું એવું ન હોય. મને કે ના કોઈ બી કામ હોય. મેં કીધું ભેંસ મેં વિયાણી હોય દોઈ દે આ મિનિસ્ટર. એ કે ભેંસ તો નહીં દોઈ દે. મેં કીધું હું હાથી જોડી દઉં, બળદિયાથી હાથી જોડી દઉં, એક આંટો વરી આવે. એ કે એવું જ નહીં આવડતું. એનો ખાટલો ભરી દે, દોરીનો ખાટલો ભરવાનો આવે એમાં ખાટલો ભરી દે. એ કે શું તમે? મેં કીધું મારી પાસે ઘોડા છે, મેં ઘોડા ઉપર સામાન માંડી દઉં, લગામ ચડાવી દઉં ને આપું. મેં કીધું કાંટો મારી આવે. એવા તો મેં કામ ગણાવ્યા મેં ઓલરાઉન્ડ તો ઓલો ઉપર બેઠો એક જ છે, બાકી કોઈ ઓલરાઉન્ડ નથી. બધા વાર્તા એવું ભૂકો. જેને જેને કામ આપ્યું છે, ડ્રાઈવર નું આપ્યું ડ્રાઇવિંગ નું કરે, ચોરીઓ કરવાનું આપ્યું ચોરીઓ કરે, ભજન ગાવાનું આપ્યું ભજન ગાય, રાજકારણ નું આપ્યું રાજકારણ કરે, ખેતી હોય ખેતી કરે. બાકી બધાને અલગ અલગ હોઈપા છે. ઓલરાઉન્ડ તો ઓલો બેઠો એક જ છે, કોઈ નથી. રામ કોઈ વ્યામમાં રહેવાની જરૂર નથી. હું હોય તો હાલે એ વ્યામ જ ખોટો છે. રામ ને કૃષ્ણ વ્યાઈ ગયા તોય હાલે છે. આપણે વ્યા જવું તો હાલવાનું જ છે ને ભલામણ. ત્યાં સુધી મજા કરો ને. મને તો એમ થાય ભલા મણા તમે જોવો તો હું તો આમ એકલો હોય ને તો ચારેક વિચાર કરું. આપણે સાંજે વાળું પાણી કરીને નીકળવી ને બજારમાં ઓલા કુતરા ઘસઘસાટ સુતા હોય. મને એમ આમને ઉપાધિ છે કાંઈ. આપણે રાંધીને ખવડાવી ને આપી રહે ને મારો નાથ આપી રહે ને. અને એમને કાંઈ ઉપાધિ છે? છોકરો પરણાવો છે ને કોર્ટમાં જવું છે ને વકીલની જરૂર છે ને સન્માન ન કર્યું, દીકરી પરણાવી છે ને ધાબુ ફરવું છે. આ કોઈ લોહી ઉકાળા છે ને કે આપણી જેમ આપણે હવા ખોરાક પાણીની જરૂર પડે એને બધી જરૂર પડે. આપણે આપણી જનેતા આપણને જેટલો પ્રેમ કરે ને એ એના બચ્ચાને એટલો જ પ્રેમ કરે. અમારે અહીંયા ગ્રામરનું આઈકન રમતા હતા ને, જો માનો પ્રેમ કેવો એની એક વાત મને યાદ આવી છે. કહું રામાપીરનું આઈકન રમતા હતા ને એમાં ઓલા રામાપીરનું ભેરવાનું આવે ને, ભેરવાને રામાપીર મારે એવું આવે. એટલે બધા જે બાજુથી કપડા પહેરીને આવતા હોય ને ભેરવો ઇનકોથી ન આવે. ભેરવાની બજાર બીજી હોય. તે ભેરવાનો ટાઈમ થયો ને અહીંયા રામાપીર આવી ગયા. આમ ભેરવો આનકોરથી તૈયાર થઈને આવ્યો. ભેરવાએ તો કપડા એવા પહેરાવ્યો. રાક્ષસ એટલે રાક્ષસ જેવું બધું ડ્રેસ પહેર્યો હોય, મોટું મોરું માથે પીસા ઓલા ઘૂઘરા બાંધેલા, એક હાથમાં હળગતો કાકડો, એક હાથમાં કેરોસીનનો બાટલો, ભડકા કરતો હોય, હા કરતો હોય. 2 ડગલા આગળ હાલે 2 ડગલા પાછળ હાલે. એ આમ બજારમાંથી હાલ્યો આવતો હતો. પણ એક ડેલી હતી ને ડેલીના ઓટલા પાસે એક કૂતરી વિયાણી. એટલે કૂતરી આમ જોઈ જઈ કે આનકોરથી તો અત્યાર સુધી કોઈ આવ્યું જ નહોતું. અને એને નક્કી એમ થયું કે આવે છે ને એ મારા બચ્ચા હાટું આવે. જો બાપુ માનો પ્રેમ કેવો હોય. માં તો એને કહેવાય. માં છે તો માં છે. હું આ બેનું દીકરીને એટલા માટે ખાસ દબાણથી એટલા માટે કહું છું. એ કૂતરીને એમ થયું કે આ આવડો મોટો રાક્ષસ છે એને હું પહોંચી નહીં શકું, પણ હું જીવું ત્યાં સુધી મારા બચ્ચા પાસે જવા ન દઉં. અને એ બાપુ ભેરવાને ખબર જ નહોતી. બોલી મારા સામું ધનુષ ચડાવીને બેઠી છે એને ખબર જ નહોતી. અને બાપુ આમ તમે જુઓ ને તો અર્જુનના માથા ઉપર જેમ ધનુષ ચડાવીને જેમ અર્જુન બેઠો ને એમ કૂતરી બેઠી હતી. નજીક આવે એટલે ગળે સોટી જવું છે. અને ભેરો આવતો હા કરતા આવતો નજીક આવ્યો ને બાપુ એ કૂતરી જે બાણ છૂટે ને એમ છૂટી હો. એ છૂટીને એમાં એ કાકડા ને બાકડા ને પડ્યું રહ્યું, ઘૂઘરાય પડ્યા રહ્યા ને પીસાય નીકળી જાય ને જો ઉભી બજારે ભેરવો ગામ બાય. એ કે રામાપીર ને કહો અહીં આવીને મને મારવો હોય મારે ને કે કૂતરી મને મારી નાખશે. આ માં
આપણી જનેતા જેવો જ બાપુ પ્રેમ કરે. એક પક્ષી હોય ઈ એનું ઈંડું મૂકે, ઈંડું ટાઈમ થાય એટલે ઈંડાને સીવા પછી આપણી માં જેમ મોઢામાંથી કોળિયા કાઢીને દે ને એમ ઈ પંખી ચણ લઈ આવીને ઈ બચ્ચાને આપે. ઈ બચ્ચું મોટું કરે અને ઈ પાંખું આવે ને એટલે ઉડતા શીખવે અને ઉડતા શીખી જાય ને પછી ઈ કે તું તારા રસ્તે ને હું મારા રસ્તે. કોઈ દી કોઈનું કુટુંબ ભાડ્યું? આ કૂતરા ને આ કાગડા ને ચકલા ને કબૂતરા ને કોઈ કે અમારી હાળી છે ને અમારો હાટું છે ને અમારી હાવું છે ને આ કાંઈ છે લોયું કળા? આ તો આપણે ખુશ કરીશ બધી એટલે નથી નીકળતી. આ કરવાની જરૂર જ નહોતી. અરે તમે જુઓ તો એવી ખુશ કરી છે ના મારે મારા હાટું ત્યાં જવું જ પડશે. એટલે ભાઈ ઓલો કોરોના આવ્યો ત્યારે કોઈને અડતું નહોતું. તમે જોવો તો હે મારી વહુ છે ને મારો છોકરો છે ને મારા બાપાને નો અડ્યા, કોઈને વહુ ને કોઈ નો અડ્યા. બોલા જીસીબી થી પાણા હડચેલે એમ હડચેલતા હતા. આટલી જ વાર છે બાબુ. દુનિયા આવી હગી છે, કોઈનું હગું નથી નારાયણ. દુનિયા આખી સ્વાર્થી છે. હું તો પ્રોગ્રામમાં જાઉં અહીંયા કહું તમે અમને ચાવથી બોલાવાના. આ ગઈ બોલી તાવથી પછી તમે નથી બોલાવાના. એ અમને ખબર છે. હવે દરબાર ચા કહી કે બીજાને કહો તમે જ કહેવાના છો. પણ અમે તો મેં કીધું એમ અમે તો અમારી મોટ લૂંટવા અમે આખી રાત રાડું પાડ્યું. અમે રામા પીર ને ગઈ, માં ભગવતી ને ગઈ, માં બારા બાપ અમારી એકાદી રાડ સાંભળજે બસ. અમારો કોઈ ઈરાદો નથી બીજો. કહેવાનો મારો મિનિંગ કરવા જેવું આ એક છે. હવે છે ને બાકી કાંઈ વધ્યું નથી. આ ભજન સિવાય કાંઈ વધ્યું નથી. તમે જુઓ ટીવીમાં જોયા જેવું નથી, મોબાઈલમાં જોયા જેવું નથી, પેપરમાં જોયા જેવું નથી. જાયશો ક્યાં? આ એક જ વસ્તુ એ વધી છે કે બાપુ આમાં માં દીકરો બે એક ને બાપ દીકરી બે એક ને ભાઈ બેને બે એક. એવું જો વધ્યું હોય તો આ એક જ વધ્યું છે. એમાં જે આ બાઈકી હતી ત્યાં મોબાઈલ આવ્યા એને જે દી ઉઠાડ્યો છે એ તો કીધાની વાત નથી. અને એમાં જૂઠા તો બોલતા જ હતા ને એમાં મોબાઈલ આવ્યો ત્રણ ઘણું જૂઠું કર્યું. આપણે હલો ચા છો કે મુંબઈ છું વંડિયાડા ઉભા હોય બોલો. નકરા જૂઠા. એટલે સવારામ કે છે અગમ અમરનગરમાં આતમ દેખાન દેની. અમરનગર ક્યાં આવ્યું? આ અલખ આપણે કહીએ છીએ. અલખની વાત છે, અગમની વાત છે. અગમ અગોચર ને નૂરતાન સુરતાન સૂક્ષ્મણા ને ઇંગલાન પિંગલાન બંકનાળ ને આ તો બધું ઘણું બધું છે. આ તો સદગુરુ માથે હોય તો બાપુને બીડીયું ટૂટા વીણતા થઈ જાય આમાં તો. હા અઘરી બાબત છે. પણ મહેનત કરો તો બાપુ હાલતા થાવ તો એક દી ગામ આવે. એ વાત પાકી છે. તમારો બાપુ ભાવ હોવો જોઈએ તમારી અંદરથી બાપુ. ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રૂજ ને ટાટિયા તાવની ટાટી એટલું માલિકોરથી આવે. મારે આ કંઈક કરવું છે એવું અંદરથી ઉગવું જોઈએ તો મળી જાય. એક ચોર ચોરી કરવા નીકળે ને ભગવાનને પગે લાગીને જાય ને ઘર ધણીને હુરાવી રાખે ને ચોરને ચોરી કરાવે છે તો આપણને તો એનું નામ લેવામાં આપણને ન ભેગો આવે. પણ ભરોસો નથી, વિશ્વાસ નથી. આપણે ઘરે બધાને નાનું મોટું મંદિર બધાને અહીંયા છે. મારા અહીંયા છે એક ફોટો સેવડ હોય, કાંઈ ન હોય તો ફોટો હોય ને રોજ આપણે દીવો અગરબત્તી કરતા હોય. ચોખા ઘીનો દીવો કરી અગરબત્તી કરીને ભગવાનને આપણે વિનંતી કરીને જે કંઈ આપણે જો કે આપણી જરૂરત ખૂટતી જ નથી. રોજ કંઈક ને કંઈક માગતા હોય. પણ હું તમને એક વાત કરું કે તમારે આખા ઘરના લગ્નમાં જવાનું હોય તો તમારો ડેલાને તમે તાળું મારો કુકાડું રાખો. તાળું જ મારે ને સ્વાભાવિક છે. હું તાળું જ મારું લ્યો ને. હું આ મોટી કરું તો મને કઈ એટલી બધો કઈ ગાંઠ વળી જેવું કઈ છે નહીં. તો હું એમ કહું છું કે આપણે 360 દિન ચોખા ઘીના દીવા કરો 2 દી ધ્યાન ન રાખે. અને જો ધ્યાન ન રાખે તો પછી ચોખ્ખું ઘી બાળવાની જરૂર જાય તો છોકરાને ન ખવડાવે, લોટકા ન થાય. પણ આ ભરોસો જ નથી આપણને. અને 80 વર્ષની માં હોય અને એમ કે તમે બધા લગ્નમાં જાઓ મારે નથી આવવું તો તમે ડેલો બંધ કરો તો ન કરો. શું કામ કે કોક આવશે ને તો માં ભલે ખાટલામાંથી ઊભા ન થઈ શકે પણ તોય કોકને રાઈડ પાડશે ને તો પડખેવાળો આવશે. આ વિશ્વાસ જ નથી. જરૂર વિશ્વાસની છે. એટલે સવારામ કે છે અમરનગરમાં આત્મ દેખા નથી દી ભૂલી ગઈ તી હું દેહનું એ જેવો નિર્ભેના તો બાંધ્યો રે એ મધમાં મારું
મંડળું રેઠ રે એ સાઉન્ડ વાળા ભાઈ તબલાને કઈક આપો, તબલાનો અવાજ બહુ જ આપો. મારી નાખ્યા ઈશ્વરે પદ પામી હું તો સદગુરુ જીવને એ એવો ગુરુગમ પ્યાલો, એ એવો ગુરુગમ પ્યાલો. અગમ અગોચર અલખ ધણી. અલખ કોને કહેવાય? લખી નો કહીને અલગ કહેવાય. આ છે ને આ છે ને અત્યારે આપણે જે કરીએ છીએ ને આ મનોરંજન છે, આ ભજન નથી. મહાપુરુષો ના પાડે છે. ભજન છે ને, ભજનમાં કોઈ માણાની જરૂર નથી, આ સંગીતની જરૂર નથી, લાઇટની જરૂર નથી, એકાંતની જરૂર છે ને એકલાની જરૂર છે. તમારા શ્વાસા જે હાલે છે ને બાપુ એના ભજન એનું કરવાનું છે. લખી નો કહે ને એને અલગ કહેવાય. જો લખાય ને તો દેખાય, દેખાય ને તો બોલાય, ને બોલાય તો વંચાય. આ એવું છે નહીં. તમને ટાઈટ બહુ વાતી હોય ને તો તમે એમ કહો ટાઈટ બહુ વાય છે, પણ આટલા ફૂટ વાય છે કે આટલા મીટર વાય છે કહી શકો? આ અનુભવવાની વાત છે. 5 તત્વનો દેહ છે, 5 તત્વને અનુભવવાની વાત છે. અનુભવ ઘણા એમ કે અમને સમજાવો, એટલે સમજાવે નો મેર પડે. આપણને ટાઈટ વાય આપણે આપણે એને કેટલી ટાઈટ વાય છે એમાં આપણે એને કેવી રીતે સમજાવો, કેવી રીતે મને કહો તો. તરસ લાગી હોય તો આપણે કંઈક તરસ લાગી છે, પણ કેટલી લાગી છે એમાં આપણે કેવી રીતે એને સમજાવી શકો? અનુભવવાની વાત, અનુભવની વાત. અનુભવ તો તમને થાય તો તમને ખબર પડે, મને થાય તો મને ખબર પડે. અનુભવની વાત તો પોતાની જ હોવી જોઈએ ને. અલખ ન બોલાય નહીં, લખાય નહીં, દેખાય નહીં, વંચાય નહીં, એને અલગ કહેવાય. એનો દાખલો તમને આપું કે એક તેલનો ડબ્બો લઈને કોક આવતું હોય અને એને તમે પૂછો કે ડબ્બાના કેટલા, કે 25 રૂપિયા. હવે તેલના 25 છે કે ડબ્બાના? જો વિચારવા જેવી વસ્તુ છે. ઈ ડબ્બામાંથી તેલ તમે કાઢી લ્યો એટલે ડબ્બાનું શું આવે? નકરા 25 આવે ને. પણ જો વાત ઉપર ધ્યાન આપજો, ડબ્બાની કિંમત કાંઈ જ નથી, કિંમત તેલની છે. પણ ડબ્બા વગર તેલ રે નહીં બાપુ. ડબ્બો ભલે કિંમત વગરનો હોય પણ બાપુ એમ નામ તેલ કોઈ દી નો રે. ડબ્બો જોવે. એમાં દેહની કિંમત કાંઈ નથી. આ દેહને દુનિયા દિવાળી જ મૂકવાની છે, પણ દેહ છે ને તો જ તમે ભજન કરી શકો, બાકી ભજન દેહ વગર ન થાય. અને તેલ કપાસિયા તેલ હોય, સિંગ તેલ હોય, પામોલીન હોય, લખવું પડે ડબ્બા ઉપર. તેલ ઉપર ન લખાય. તેલ ઉપર જો લખાતું હોત ને તો અલખ નામ શબ્દ હોત જ નહીં. તેલ ઉપર તેલ જેવું છે ને એ તેલ ઉપર ન લખાય, ડબ્બા ઉપર લખાય એટલે અલગ કહેવાય. એમાં તમારો અને મારું નામ અનોપસિંહ છે, પણ મને અહીંયા આંગળી મૂકીને દેખાડી જાવ તો અનોપસિંહ ક્યાં છે? ઈ ખૂબી છે રામ. તમે ભજનમાં બેઠા હોય ને, બંગાવું ન આવે ને ચા ની જરૂર ન પડે ને સૂરજ નારાયણ ઉગે જો ભજનમાં બેઠા હોય એને ભજન કહેવાય. એટલે સવારામ કે છે પચમ ખડકી માં જાગીને જોયું જળહળ જળકે છે જો ચંદ્રભાણ જા ઉલટીને આવે તું તો ગગન મંડળ માં ચડી ગો. ગગન મંડળ માં ચડીને ગયો. આમાં છે ને બાપુ તમારે કાંઈ પણ કાર્ય કરવું હોય ને વિચાર આમાંથી આવે. આખા શરીરનું સબસ્ટેશન આ છે. આપણે બાપુ આટા જ બહાર માર્યા, માઇલ પકાઈને જોયું જ નહીં. આ સાંડલા આ શું કામ કરે લ્યો? વાહ આમ કરે ન હાલે. આ સાંડલા કરવાનું ચાલુ કર્યું તો કંઈક તો નક્કી કર્યું છે ને. આ શું કામ સાંડલા ગાલે કરે તો હાલે, ન હાલે? અરે બાબુ આપણે આટા જ બહાર માર્યા નથી. તમે જોવો તો ખરા ઈશ્વરની રચના કેવી છે. તમે જોવો તો 18 વાળી તો આપણે આ બધું ભાગ પાડ્યા. બાકી કોનું લોહી લાલ, એકનું લાલ બને ને એકનું પીળું બને ને એકનું ધોળું બને એવું છે? બધાનું લોહી લાલ જ બને બાપુ. ફેક્ટરી મારી પાસે કેવી બનાવી છે ભગવાને. આ આંખો બે આંખથી જોવો ને તો એક જ દેખાય ને એક આંખથી જોવો ને તો એક જ દેખાય ને બાપુ. એની કારીગરી કેવી છે?
કાન બે આપ્યા બાપુ, ગમે એ માણા બોલે ને તો બે કાને એક હરખું સંભળાય ને, કાન પછી બોલતો હોય અલગ ને આઈન પછી બોલતો હોય અલગ, એમ ન સમજાવવું જોઈએ. જોવો તો ખરા ઈશ્વરની રચના તો જોવો કેવી કરી છે. બે વ્હીલનું વાહન હોય ઊભું રાખવું એટલે ઘોડી ચડાવવી પડે ને, સાયકલ હોય સ્કૂટર હોય ઊભું રાખવું હોય ઘોડી ચડાવવી પડે ને. આપણું બે જ વ્હીલનું વાહન છે ને ગમે ઊભું રહેવું ઘોડી ચડાવવી પડે. કેવી કારીગરી તો આપણે બહાર જ આટા મારીએ છીએ. અરે તમે જોવો તો ખરા ભલામણ. ઈશ્વરની રચના તો બાપુ ઈશ્વર તો હાથ ધોઈ નાખ્યા. માણસને માણસ બનાવ્યા પછી તો હાથ ધોઈ નાખ્યા. પણ માણાને 5 તત્વ આપીને ભગવાને થોડોક દુખી થયો ને કે કૂતરા કાગડા ભેંસો ભૂંડા 84 લાખીઓની છે ને બધા એના ભરોસે જીવે છે અને કીડીથી હાથી સુધી બધાને મળે છે. પણ બુદ્ધિ એક આપણને એક વધારે આપી. બધાને છે ને 5 તત્વ માણાને એકને જ આપ્યા. એમાં બુદ્ધિ એક આ વધારે ને આપી. બુદ્ધિ બીજા નથી. આ કૂતરા કાગડા ભેંસો ભૂંડા બુદ્ધિ નો હોય. ઢોરું આપણું હોય ને, ઢોરું એ ધણીને ઓળખતું હોય, ઘરને ઓળખતું હોય. આપણું ઢોરું આપણી ડેલી આવે, પણ ગમે એવું ખાનદાન હોય ને તો બાંધવું પડે. શું કામ? ભૂખ્યું થયું હોય તમારા બનાવેલા રોટલા ખાઈ જાય. એક તત્વ એને ઘટે છે. માણાને બુદ્ધિ આપી તો માણા બુદ્ધિના ગાળિયા થયા. ભગવાનને ભજવાનું ભૂલી ગયા. એક બે ભાઈ બંધ રહેતા હતા ને તલાવની પાળે મજા કાંઈ ધંધો જ ન કરે. ટાઈમ થાય ઘરે આવીને નાહી ધોઈને કપડાં બદલીને વ્યા જાય. એના બાપાને એમને કીધું એટલે કે પણ મારે કામ કરવાનું, તમારે કાંઈ નહીં કરવાનું. એ બે ભાઈ બંધ રેડિયા વિચાર કરે કે ઘરે ડખા થાય, હાલ ને કંઈક ધંધો કરી. બોલો કે આ કરી ના કરી ના કરી ના કરી મગજમાં ન બેઠું. પછી એકે કીધું મને એક ધંધો શું છે? શું? પૈસા છાપવાનું કારખાનું નાખી દે. હાલ નહીં કે મૂળ તો પૈસાની જ માથાકૂટ છે ને. ઘરે પૈસા આપી પછી ક્યાં ડખા થવાના? એટલે કે હા એ વાત તારી હાચ. કર્યું બધું ભેગું, મશીન બશીન કાગળિયા બાગળિયા બધું. ઈ કે બે બેડા બનાવવા. ઈ કે હું મોટું પૈસા બનાવવા અને તું હોની નોટના ડટામેન્ટ બનાવવા. ઈ કે હા બે ત્રણ તિજોરીઓ ભરી લઈ, પછી કે બધું હંકલો કરી લે. ઘરે જયારે જરૂર પડશે ત્યારે કે થોડો થોડો આપશું. મનાણા બે પૈસા બનાવવા. એક પૈસા બનાવ, એક ડટા બનાવ. અડધી તિજોરી ભરી ને ત્યાં એકની નજર જઈ કે બરોબર કે આ ભૂલ થઈ જઈ. આમ આ બે હું બનાવી લઉં ભાઈ. ભારતીય રિઝર્વ બેંક ને ગવર્નર ની સહી, ગાંધીજી નો ફોટો બધું રેડી, પણ સિક્કો 15 નો લાગી ગયો. 15 ની નોટ લઈને ક્યાં જવું? 10 ની 20 ની 50 ની 100 ની તો હાલે, પણ 15 ની નોટ લઈને ક્યાં જવું? આ જોતો નથી કે 15 નો સિક્કો લાગ્યો. એ કે ગામડામાં જવાય ભલામણ. ગામડામાં કોઈક ડોશમાં બેઠા હોય દુકાને, કોઈક ડોવા બાપા બેઠા અહીંયા હાલી જાય. તમારા ગામ જો ગામ ને ઝાપામાં એક બાપા દુકાન નાખીને બેઠા હતા, ચોકલેટ ને પેપરમેન્ટ ને વેચતા. અહીંયા આવ્યા. એ કે બાપા એક 15 ના છૂટા આપશો? એ કે હા લાવો. 15 ની નોટ આપી ને બાપા બાપુ ઘુમરી ખાઈ જાય. એટલે કે 15 ની નોટ? એ કે હાલે 15 ની નોટ જ કે ચારે બહાર પડી. કે હમણાં બહાર પડી. શું તમને નથી ખબર? કે અમારા છોકરા રોજ શહેરમાં જાય, કોઈ બોલ્યું નહીં. એ કે દેવાય તો દેવાય, એમ થોડું તમે 15 રૂપિયા કે તમે જૂઠું બોલતા. બાપા કે ના ના આપું, કે આપવાની ના નથી, પણ કે 15 નો આપું, 14 આપું. બોલે અમને એમ કે આના 8 નથી આવું, 14 તો 14 લઈ લેવાય. એ કે તમારો 1 રૂપિયામાં જીવ બગડ્યો ને કે લઈ લો. એટલે બાપાએ ટેબલ નું એટલું ખાનું ખોલી ને હાથની બે આપી. છોકરાને આપી ને છોકરા ઘુમરી ખાઈ ગયા. એ કે બાપા કે હા કે હાથની ચારે બહાર પડી. કે મેં તારી પેલા કારખાનું નાખ્યું હતું, તારે આ 15 ની ભૂલ થઈ ને મારે હાથ ની થઈ જાય. હવે આ બુદ્ધિના ગાળિયા નો કહેવાય તો બીજું શું કહેવાય? હવે આ ભજન કરે, આ મા બાપની સેવા કરે, દુનિયાના રોલ કરવા નીકળ્યા હોય. આપણે બધા કહે આપણે મથી તો શી મોકો મળે તારે. કોઈ નથી મથતા એવું નથી, બધા આવું રીતે મથે જ છે. કહેવાનો મારો મિનિંગ કે 24 કલાકમાં કાંઈક બાપુ એનું જો ભજન હોય ને તો જ તમારી મારી ભેળું આવવાનું છે. બાકી જય ભગવાન. એટલે સવાર આમ કે છે પચમ ખડકી માં જાગીને જોયું જળહળ જળકે છે. જો ચંદ્ર ભાણ જ્યાં ઉલટીને આવે, તું તો ગગન મંડળ માં ચડી ગો. એ એવા ખાવન ખોળે ખેલું ખેલું રે સુરતા
શબ્દ ને વરે એવો ગુરુ ગમ પ્યાલો પીજો 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 રે એ બેપદ પામી હું તો સદગુરુ જીવને એવો ગુરુ ગમ પ્યાલો બીજોને પદ પામી હું તો સદગુરુ જીવને એ જેવો ગુરુ ગમ પ્યાલો એ જેવો ગુરુ ગમ જો સવારામ બાપા એના ગુરુ મહારાજ ની વાત અને બાપુ ગુરુ ઉપર ભરોસો હોય ને વિશ્વાસ હોય તો ગુરુ બનાવાય નહીં હું તો ના પાડું પછી ગુરુ એમ કે ખાલી કુવો છે આમાં ધૂપકો મારી દે એટલે બાપુ બીજી મિનિટ નો થવા દેવે એ ધૂપકો મારી જ દેવાય ભલે પગ ભાંગી જાય આટલી તૈયારી હોય તો જ બાપુ ગુરુ પાસેથી કંઈક મળે બાકી ન મળે હું એક રામાયણનો તમને પ્રસંગ કહું સબરી ભીલની દીકરી આખી દુનિયા જાણે છે માતંગ ઋષિ જેના ગુરુ મહારાજ અને 8-10 વર્ષની દીકરી પ્રસંગ લાંબો છે પણ ટૂંકામાં કહું એ 8-10 વર્ષની દીકરી અને માતંગ ઋષિ જેના ગુરુ મહારાજે કીધું કે બેટા અહીં બેહી જા વહેલો મોડો રામ આવશે આ એક શબ્દ પકડીને બાપુ બેહી ગઈ કોઈ શાસ્ત્રનું વેદનું પુરાણનું કોઈ જ્ઞાન નહોતું ભીલની દીકરી જંગલમાં રહેવા વાળી જાનવર જેવું જીવન જેનું અને દરરોજ આંગણું વાળી છોડી ફૂલડા બુલડા પાથરી અને બાપુ રાહ જોઈને બેગ રામ હમણાં આવશે હાંજ પડે એ કે આજ નો આવ્યો કઈ નહીં કાલ આવશે વર્ષો વિયાઈ ગયા બાપુ ચાંદીના પતરા જેવા વાળ થઈ ગયા 70-80 વર્ષ વિયાઈ ગયા રોજે રોજ બાપુ એક જ ગુરુ મહારાજ નો શબ્દ પકડીને બેઠી હતી અને રહી બાપુ વિચાર કરે છે કે રામ નહીં આવે અને રામ નહીં આવે એમ કે ને તો અંદરથી અવાજ આવે કે મારો ગુરુ બોલ્યો એ કોઈ દી ખોટું ન પડે એટલો ગુરુ મહારાજ ઉપર એનો સચોટ બાપુ વિશ્વાસ વિચાર કરે છે કે હવે મારી આટલી ઉંમર થઈ ગઈ હવે મને દેખાતું નથી પૂરું સંભળાતું નથી હજી રામ નો આવ્યો કેદી આવશે રામ કેદી આવશે કેટલી બાપુ એની તાલાવેલી છે એમાં સીતાજીની શોધ કરવા માટે બાપુ રામચંદ્ર પરમાત્મા અને લક્ષ્મણ બે જયારે જાય અને સબરીનો મલક આવ્યો ને પ્રકૃતિ રામનું ભજન કરતી હતી ઝાડવાના પાંદડા રામ 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 બોલતા હતા લક્ષ્મણ રામચંદ્ર પરમાત્માને પૂછે છે કે મોટા ભાઈ આ કયો મલક આવ્યો અહીં તો પ્રકૃતિ તમારું ભજન કરે છે હુકા પાંદડામાંથી અવાજ આવે એટલે રામચંદ્ર પરમાત્મા કહે છે કે જો હામી ઝૂંપડી રહી ને એમાં એક ભીલની બાઈ મારા નામના જાપ કરે છે જા તું જોતો શું કરે છે અને અહીંયા લક્ષ્મણ બાપુ અહીંયા જોવા ગયો ને સબરીની ભક્તિ જોઈને બાપુ શેષ નાગનો અવતાર પણ ધ્રુજી ગયો લક્ષ્મણ મારા ભાઈના નામ ઉપર એને આખી જિંદગી ઓળ ઘોળ કરી નાખી અને અહીંયા લક્ષ્મણ અહીંયા ઉભો છે ને બાપુ હરી હરી સબરી ગાતી હતી શું ગાતી હતી ઠાકર મને તું મેલ માઠેલી તું છો અમે તારા અંગ કેવાઈ હવે બીજા કે નાયાસ રે જાય હે મારા બાપ આખી જિંદગી કાઢી નાખી તારા નામ વાયા હવે અમારે ક્યાં જાવું
એ તારા કેવાય નિજ પીએ તારા જા તારી હારે મારે જૂનો નાતો સબરી કે છે આપણે બધાને છે પણ આપણે ભૂલી ગયા આ ઇનિયર નાતો છે એટલે અત્યારે બેઠા છો નકા રાતના 2 વાગ્યા અત્યારે તમે બેહો નાતો તો છે જ પણ ભૂલી ગયા છે તારી હારે મારે જૂનો નાતો એ બીજે હવે ક્યાં જાઉં બાપ ઠાકર મને મેલ માઠેલી તું છો એ કાલનું વિલી મધ દરિયામાં એ મારું આણ પીડ્યું છે ને થાય છે આ સંસારના સાગરમાં આપણા બધાયના હોડા હેલા જાય છે ભાઈ આમાં તો મારો નાચ જો ત્રાજવે હોય એના કાંઠે ફૂગવાના બાકી ઓલા કોરોનામાં કેટલાયના ગલોટિયા ખાઈ ગયા કોઈએ ન બચાવ્યા એ તો જેનો ધણી ત્રાજવે હોય ને બાપુ એના કાંઠે ફૂગવાના છે એટલે સબરી કહે છે મધ દરિયામાં એ મારું આણ પડ્યું છે ને થાય છે લગ્નો અમારા વાણનો ખાડવો બની તું એ ઉતારજે ભાવ પાર ઠાકર મને એ ઠાકર મને મેલ માઠેલી તું છો એ ઘરનું બિલી આટલી વાત સાંભળે ને બાપુ લક્ષ્મણ ધ્રુજી ગયો રામ પાસે હળી કાઢીને જાય હાલો 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 નકે ઓલી ડોશી હમણાં મરી જાય અને રામચંદ્ર પરમાત્મા આવ્યા ને બાપુ પાણી લેવાનું ભૂલી ગઈ પોતાના આહુડાથી રામના પગ ધોઈ નાખ્યા હો ભાઈ રામ આવ્યા તો એને હરખ હતો પણ આજ મારા ગુરુ બોલ્યા એ સાચું પડ્યું ઈ જે એનો હરખ હતો ને એ તો બાપુ એનો ઉભરો જાય હમાતો નતો એટલે જ સવારામ એટલા માટે જ કહે છે કે બાપુ ભજન તો છે ને સદગુરુ મહારાજની કૃપા હોય તો બાપુ મેળ પડે બાકી મેળ નથી પડે એવું કારણ કે જેનું જે પાત્ર છે એ પાત્રની જો અનુભૂતિ ન હોય હું તો એમ કહું જો હાવું મટી જાય ને તો વહુ મટી જ જાય પણ હાવું હોય ને હાવું એ ભૂલી જાય છે હું એક ત્યાં વહુ થઈને આવી વહુ આવે ને ત્યાં તમે 1 ફૂટ અત્યારે હેલી જતી હું આવું થઈ જાય પણ આમાં ચા મોટો પટ્ટો મળી ગયો છે ઘરનું છે ને ઘરમાં રાખો ને એમાં કોઈક દીક બાપુ બહુ મોડી જાગે ને તો હવારના પોરમાં પરભાતિયા ચાલુ કરે તો એ હતા ને બહુ તમારું સાંભળે પણ એક દી બાપુ બહુ મોડી ઉઠે અને જો હાવું કામ કરી નાખે એટલે બહુ ને બાપુ ઓટોમેટિક લાઈટ થાય કે આજ મારે મોડું થયું ને મારા હાવું એ કામ કરી નાખ્યું બીજે દી બાપુ કેવું જ ન પડે એમ હાવું જો હાવું મટી જાય તો વહુ મટી જ જાય ભલે પણ હવે આ બધા ને મગજમાં બેહે એવું નથી રામ એટલે સવારામ બાબા છેલ્લી કડીમાં કહે છે ઉલટા પવનમાં આનંદ વર્ત્યો રમતા દિન રાત દાસ સવો ફૂલગરજી ચરણે અમે કેને કરીએ વા સવારામ બાપા કહે છે કે હું ઈશ્વર તો રાત નથી ભેગા રમતા હતા પણ હવે મને કોઈ પૂછે તો હું કહું મને કોઈ પૂછતું જ નથી એટલે સવારામ કહે છે એ એવા ગાયલ ગાને વખાણે વખાણે રે એ ખોજો તો તમને ખબર રે પડે એવો ગુરુ ગમ પ્યાલો પીલો
ફરમાઈશ હતી એક વાત કરી દઉં પછી મારી વાણીને વિરામ આપું, કારણ કે મને ખ્યાલ છે કાલ તમારે આખો દિવસનું કામ છે, એટલે એક નાની એવી વાત કરીને પછી વાણીને વિરામ આપું. બે ખેતરવાની માથે મોરલો બોલતો અને આ કોયલ બેઠી બેઠી વિચાર કરતી હતી કે સુંદર મજાનો અવાજ આવે છે, કોણ બોલતું હશે? એને ખબર નહોતી મોરલો બોલે છે. ઝરમર ઝરમર વરસાદ વરસતો હતો. કોયલને એમ થયું કે મારે જોવા જવું છે કોણ બોલે છે, પણ આ વરસાદ રહી જાય તો જાઉં. ઘડીક થયું મોરલો બીજી વાર બોલ્યો તો કોયલની કહું મડી તૂટવા હોય કે મારા બેટું કોણ આ કેવું સુંદર મજાનું બોલે છે. એને ખબર નહોતી મોર બોલે છે. ઘડીક થયું ને તો મોર ત્રીજી વાર બોલ્યો ને તો એને મનથી નક્કી કર્યું જે હોય મારે એના લગ્ન કરી લેવા, મનથી વરી ચૂકી. ઘડીક થયું ને વરસાદ રહી ગયો અને કોયલ મનાણી ઉડવા, જે દિશા ઉપરથી અવાજ આવતો હતો. પણ કોયલ ઉડી અને અહીંયા પૂગે ને એટલી વારમાં મોરલો ઉડી ગયેલો ને અહીંયા ઘોડ આવીને બેસી ગયેલો. એ નાંબાની બાપુ ઘટા હતી ને અહીંયા કોયલ આવી અને ઘોડને પૂછે છે કે હમણાં સુંદર મજાનો અવાજ આવતો હતી, કોણ બોલતું હતી? કે ભાઈડો બોલતો કે હું કામ છે? એને ખબર જ નથી બિચારો બોલવા વાળો વી ગયો, આ તો મારા જેવો બીજો રૂખડીયો છે. ઘોડ કે હું હતું? કે હતું બીજું કઈ નહીં, હું તમારા અવાજ ઉપર મોહિત થઈને હું તમને મનથી વરી ચૂક્યો છું, મારે તમારે લગ્ન કરવાના. બોલો કે બે ત્રણ ઠેકાણે નાળિયેર પાછા આવ્યા હતા, રડતું રડતું હા હું આવ્યું. એ લગ્ન કર્યા પછી કોયલે કીધું સ્વામિનાથ મને કે લગ્ન નો કઈ મોહ નથી, બોલો તો ખરા, મને તો તમારા અવાજ નો મોહ છે. એટલે ખોટા હોય તરત મારે કાઢ લે ને. એ કે હું તો વરમાં એક જ વખત બોલું, પછી ક્યાં બોલું? કોઈ ને એમ કે કાલ વર પૂરું થઈ જાય, બીજી હાર છે 2 મહિના 4 મહિના 8 મહિના ફરીને મીડ્યો હાડ ધડુકવા, વીજળી મનાની આભને ચીરવા, ધરતી માથે ફોરા મીડ્યા પડવા. પછી કે છે સ્વામિનાથ હવે તો બોલો, આ ફરીને હાડ આવ્યો. પછી બોલવું પડે. ઘો 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 બોલ્યો ને 18 મણનો નિયાગો મૂક્યો કે આવી 17 મને પહેલા કહેવું હતું. આપણા ઘરે જો જેટલી કોયલું નથી હલવાની, નકરી કોયલું હલવાની જેવું નથી, જેટલા મોરલા ચીબરીઓમાં હલવાના છે, પણ હાલ્યા જાય છે. આપણે એમ થાય કે આમના ગાડા ફૂગી જાય દારૂ. એટલે મહાપુરુષો કે પતિ પત્ની કા એક મતા તો સરગાપુરમાં સતા. બાપુ મેં એટલા માટે કીધું હતું બે માણસ જો હરખા હોય ને તો જીવવાની મજા આવે, બાકી તો જીવે બધા પણ એમાં હવા જ ન હોય. એટલા માટે મારો કહેવાનો અર્થ એ છે કે સમય મળ્યો છે, સમયની મોજ છે. સમય બડા બલવાન નહીં પુરુષ બળવાન, કાબે અર્જુનને લૂંટ્યો હોય ધનુષને હોય બાણ. બધાએ મને શાંતિથી સાંભળ્યો બદલ બધાનો આભાર. કારણ કે આમાં છે ને મારું તો તમને શું કહેવું, એક રામદેવજી બાપાની કૃપાથી અને મારા મા બાપની કંઈક કૃપા છે કે જે મારું પરિવર્તન આવ્યું. તમે જો મારો પહેલાનો ઇતિહાસ તમે સાંભળો ને, જેસલ કરતા મારો ઇતિહાસ ખરાબ છે. મેં બાપુ એવા ઝઘડા કર્યા છે, એવા બાજ્યો છું, એવા માર્યા છે, અને નકરા માર્યા છે એવું નથી મેં મારે ધરીને ખાતો. હા કોકને મારવી તમને મૂકે, પણ બાપુ સલામ બલામ મારતા આપણને આવડતું જ નહોતું. સલામ અને પગે શું કામ લાગવું? હું તો બાપુ ગમે જઈને ગયા હોય ને તો તમે પગે લાગો એટલે હું લાગુ, નકર હું છે પગે લાગવા રાજી જ નહીં. માન અને બાપને લગાય એને આ દુનિયા દેખાડી છે, બીજા તો આ લોહીના તરસ્યા છે બધા. હા પગે તો બાપુ એને લગાય માને. અને હું તો અહીંયા સુધીની વાત કરું કે તમારી જનેતા હોય ને સવારમાં બાપુ તમે જાઓ ને પગે લાગીને જાઓ, આખી દુનિયામાં ક્યાંય પગે ન લાગવું પડે આપણી ગેરંટી ના. માને અને બાપને પગે લાગીને જાઓ, આખી દુનિયામાં અખિલ બ્રહ્માંડના મંદિરમાં જાઓ, રામચંદ્ર પરમાત્મા હોય તો ભલે, શિવ ભોળો નાથ હોય તો ભલે, ત્યાં તમે પગે ન લાગો ને તો એ સહી કરી દે કાંઈ એની માને પગે લાગીને આવ્યો, હાય ન લાગે તો કાંઈ નહીં. માન બાપનું બાપુ પદ એવડું મોટું છે. અમે તો ઘણી જગ્યાએ બાપુ આ અનાથ આશ્રમમાં ક્યાંક ક્યાંક જોઈને અમારો જીવ કકડાય. અરે તમારે પાછા આપણે એમ દીકરા નથી હશે ને, દીકરા 2 હશે તો આપણે એમ કે શું કરે, તો કે એક ડોક્ટર છે ને એક એન્જિનિયર છે. હવે આ એની ડિગ્રીને દિવાળી મુકાય ને હે, અરે માણા એટલા દેવ કર્યા હોય, મારો દીકરો મારો દીકરો મારો દીકરો, આ દેહના કોથળા કરીને તમને મને બાપુ મોટા કર્યા હોય. એક ભૂખ્યા રહીને તમને બાપુ બટકા રોટલા ખવડાવ્યા હોય, લીલામાં માં હુતી હોય ને તમને હુકામાં હુવાર્યા હોય, ભણાવે ગણાવે લગ્ન કરે, આટલા બધા હોશિયાર રાખે કરે, અને મા બાપના કેટલા અરમાન હોય. અને એ લગ્ન કરીને આવે તો કે મારી વહુ સામું ટક ટક ન કરતા, અરે તારી ભૂલી થાય તારી. આ વહુએ તને અવતાર આપ્યો છે,
અને ભાઈ તમને ન ખબર પડે, તમને નો એમ જ કરતા માજી હતા આ નહોતી ખબર એટલે 100 વીઘા રાખી હતી, તું 10 વીઘાના ઉલાળિયા મીડો કરવા, બધી ખબર છે. અરે મા બાપના ઋણમાંથી બાપુ જિંદગીમાં કોઈ નથી છૂટી હક્યું, તેને કોઈ છૂટી હકવાનું નથી. એટલે મારી અંગત ભલામણ મિત્રો, મારી વાત કદાચ તમને સારી લાગી હોય ન લાગી હોય, પણ મા બાપને સાચવજો. બસ બે હાથ જોડીને વિનંતી કરું છું. જય માતાજી, જય સિયારામ.